આમ ઉતાવળ કરો મારી હારી પેલો કોનુડો એ જતો રહેશે શાંતિ રાખો કે ભાઈ શાંતિ એ રાખો ગોળો ગાવાની છે તમારે હજુ વાર છે આમ લાગે કે ના જમાઈ લઈને આયા છે અમારે ગોમની છોડીને તો આમ શું ગોળે ગોળે છે તું તારું લુગડો બુગડો તો હમેટવા અલે પેલો રિક્ષાવાળામાં આવી જશે છાની બેસી છે પાલતી જ નહીં મારી હારી અમુડી પાલતી નહીં ફટાફટ ઉતાવળ કર કે અને મારો લુગડો મિલજી પાછી બે જોડી ભર્યો તમારો બે નહીં ત્રણ જોડી મેં આ એક પહેરે ને એના સિવાય બે જોડી બીજો અલે આ નવો લાવ્યો છું હમણાંથી બધાય ખરકો ના કરવાનો તહેવાર તો વારે ઘડીએ આવે એ તો નવો જ પહેરવાનો હોય કે હું કયું ભિખારી જઈને ફરવાનું છે મારે એટલે હેડજો ત્રણ જોડી એનો પેલો નવો લાવ્યો છે મેં કીધું પૈસા અલે પૈસાનું કઈ ચિંતા કરે છે શું એ તો હું બાપાને કહું છું તો લેતા પૈસા હેડવટ હાલો ફટાફટ ત્રણ જોડી કરે પર દીધું બધું હેડજે નવી હા વળી તો શેગો એમ પડ્યા છે એવાને બનાવ્યું છે પણ એ બંગાળેલી છે શ્રી બનાવી છે નહીં હેડજો અમારે જવું છે સોશે કે નહીં જોવા બપોરે ખાવાનું હોજ માટે નહીં જોવા પણ હું આજે તમે બનાવજો કે અમારે મોડું થાય છે શેનું મોડું થાય છે લે શું કોમ છે એ આયા આયા ઠમના દાળા હો રાજ મયર જાઓ મન મિલવાયાઓ ગરંગમણ મેલ્યો તો દૂધ તોડી નાખ્યો તું છોડી છે તો ભાઈ સાહેબ બાબા તહેવાર છે તેમાં આ રીતે મારવાની જોડવાની વાતો ના કરો તારા મહેર્યું શું છે આ છે બીજા શું છે માર બાયરી મહિર્યું નહીં બીજું તે એને છે કોંદળો ખાવાની મત તને છે આટલો બધો હરખ છે હું જઉં છું પૈસા લોડો ઓ કીધું હું જઉં છું અને 5 દાડા સુધી નહીં આવું ઓહો એટલા દાણા તૈયાર થયો તઈ લુગડે એમ હે તમે તો આખું કોમ જણાવશો શું કરશો અલ્યા પણ તારા શું તહેવાર છે આ તો કુંવાશીઓ નો કહેવાય એ બાયડીને જવાનું એના તે બાયડી કુવાસી નહીં એના ગોમમાં તે તો હદ જતી છો ના પાડું મૂકો હો ભલે જતી હું એ જઉં છું તારા નહીં જવાનું શું જાઉં છું જવાન નહીં મારી વાત આપણે પૈસા આલું છું જવાન નહીં સ્ટેશન મેં લઈને આવતો તારી રિક્ષા મેળ એ તારી કોઈ જરૂર નહીં આપણો હોય કોઈ કોમ ના હોય આપણે ઘરે કોમમાં નહીં વાળવાની મારા તો કદી હારીમ જવાનું જ નહીં અલે પણ હારા તહેવાર હારા પેલા બરોબર છે દિવાળી હોય હોળી હોય તો કોઈ તહેવાર હોય તો જવાય આ તો આઠમ ગોકુળ આઠમ છે કુંવાશીઓ નો તહેવાર કહેવાય હું એ આઠમ કરવા જઉં છું હાંકાથી જવું જ જા 2 દાડા પાછો આવજે નકર પછી મજા નહીં આવે અમારા પહાડ તો એ નક્કી ના કહેવાય એ તો મારા હાડીઓ બાળે બધો ઘણો આવું એ તો પછી એ તો હોકા આવતી ગાવા એ હોકો કોનોળો ગાતી બધી તારી હાળીઓ હોય કે જે હોય એ બધો પણ તારે શું જરૂર છે એમ કહું છું હું તે પૈસા આપજો એટલે તું આગળ થઈને ગભરાય એમ કહું છું હું તો હું તો પહેલી લાઈનમાં હું આગળ થી એવું હોય તો મેલો તો દોત તોડી નાખ્યો તે આલુ 100 રૂપિયા આલુ છે 100 રૂપિયા તારા તાણી શું કરવા છે 100 રૂપિયા તો છોકરો બેસામાં જતા રહે તું હેડ ને મારાજી કોમ છે હેડ લે આલુ હેડ હેડ હો નહીં 500 આલો 500 રૂપિયા એ બે મોલ આવું છું હા એ હેડે આ બાપો પૈસા લે લે હેડ નીકળ આમાં માલું છે પેલા કૂતરાનો રોટલો નાખતા હોય એ રીતે કમો કે ખબર પડે મજૂરી કરો તો ખબર પડે શેરથી પૈસા આવે છે લે ગુજામ કર તારા તો ગુજો ના લાવ થેલા મૂકી દો લે બહાર ને જઈએ ઓ ભાઈ મને મોકલી દેજો હો પેલા હેતનનો બેતનનો કોમ કોણ કરશે પછી તહેવારોમાં તહેવારના દાડે એટલું તો કરો તો કારે આગળ થશે બધાના પહેલા બરોબર બ્રો કોણ ખોલીને હોપડી કે ઉલ્લાસ બસ આમ જવા દો કે શાંતિથી અને હું મેળ આવે ને તો હું 5 દાડે આવે ને 10 દાડે આવી ગાંઠા આવતા રહીશું ભાભી ખાઈ લેજો શાંતિથી લે તારા ના પકડા હું બપોરો સા ન કરવામાં 2 શબ્દ કાઢી નાખો મોઢામાં નહીં વળાના 2 દાડા પછી ખબર તારી જો હા રિક્ષામાં જાઉં છું ગાડી કરી છે રિક્ષામાં જતો રહીએ જીત્યાને ગાડી કરી નાખી એવું હોય ને પૈસા તો હું પાછા હાલું છું 50 રૂપિયા પતાવ્યું હોય ને 500 રૂપિયા શું કરવા પડે અને હું કહું છું હું 4-5 દાડા જેવું પાછો તે રહેજો કે તને કોઈ વાંધો જ નહીં મને હું હોતો હોય હા તો વળી ના 10 દાડા રહેજો પણ ભા આ તો હોક જ તેલ લેવા જા એ વન તો શું બસ બોલવું જ છે કે 500 રૂપિયા આલવાના થાય મેં બનું 150 રૂપિયા આલ્યા ચાલ આપણે તો વધારો લાલા ઓ લાલા ઓઢ ખાટો પાસે ઓઢ્યું ને હા લેવડો ફરી બધા ગોમના છોકરા ફટાફટ આવો હેડો સોફ્ટ કાલ ઘરે નહીં આપણે ઓહો તે ચોક બધું સાફ કરવાનો હેડો
એ કોટાન બોટાન નમી રહ્યા છે કે એ બધા કાપી નાખો ને બધું ચોખ્ખું કરી નાખો. પણ ઘાટા હું હારીમ જઉં. હા ઓ ઈ કણ આઠેમ કરવાનો. એટલે આ ગામના બધા છોકરા જતા રહ્યો તો આપણા ગામમાં આ બધું હિસાબ કોણ કરશે? અને છોડીઓને રાતે નાસ્તો ચા પાણી એ બધું કોણ કરાવશે? એ તો તમે બધા શોખ કરાવજો. હા અલ્યા તને શરમ આવે છે? મારા હારાન ફોન આવ્યો તો કે જમી તમે આવો એમ હોય કણ આઠેમ કરવો હોય આવો એમ. એટલે તારે લાઈનમાં મોરી થઈને ગોરે એમ કે હું બધું ગવરાવાની છે તાર હાડીઓને? હા એ તો જોઈએ છે એવો માહોલ થાય છે. તું જ આખો માહોલ જેવો છે ને. લગરી હા. જતી રહેશે. પણ ગાડી બચ્યા ટીનિયા પેલી ભેંસો આમના આમ જોઈ રહી છે લ્યા, પાણી બાણી પાવો કે સાર નાખો. પૈયે પૈયે હો પૈયે. હા વાર વની આ બાત તો સી રહી. હા પૈયે હો. બાપા હા હું કહેતો હતો બોલ. કે શું અલ્ફર આપણે કોંધળો વાળવાનો છે, આપણે ગોમ જમાડવાનું છે. હા હા સમ નહીં, આ દર વર્ષે આપણે કરતા હોય છે ને આ વખતે આપણે કરવાનું છે. આ ઠેમની આપણા પોંદડો આપણે જ વાળીએ છીએ. હા ગોમની ક્વેશ્ચન આપણે જમાડીએ છીએ. ઓહો. બીજા તો શો કોઈ નહીં થાકાય જ શકે. એ તો વાત સાચી જ છે ને. હા પણ આ તો મેં તમારે શું પૂછ્યું ખબર છે હા કે મારા એ શોખ પૈસાનો શોખ સેટિંગ કરવું હોય તો કરતા ફાવા કે કેવું છે. હો ભાઈ સગવડ થાય તો કરજે, બાકી તારા બાપા પા ઘણા પૈસા છે લ્યા. તારા પેઢીઓ થઈ રહ્યો ને પટી દે ને તોય થઈ રહ્યું નહીં એટલા પૈસા. તો બાપા મારે તમને પૂછવું તો પડે કેમ કહું છું. હા એ બરોબર. ગામના છોકરોને બધાને કયો જે તૈયારીઓ કરો ટોપટીઓની ને શોખમાં બધું સફાઈ કરવાની ને એ બધું કરે. બરોબર. આવો છો શંકરભાઈ આવો આવો. બેહો. ના બેવું નહીં, થોડું કોમ છે તો પતંગ નીકળવું છે. હા થોડો કોમ માટે આવ્યો તો ચેવભાઈ વપડો મારી વાત. હા બોલો. કીધું આ ફર ગામમાં કુવાશીઓ હું જમાડવાનો છું. ભાવ કીધું. ગામમાં આ ફર કુવાશીઓ હું જમાડવાનો છું. કોંધળો હા. વાળવાનું છે. ઓહો. પણ આબરૂ ના કાઢો પાછા આમ આમ પૂરું તો કરી શકશો કે. એટલે આ અમારા પાસે પૈસા ઓછા છે. એટલે આ જો હું તો આમ કહું આ નહીં કોઈ જેનો મોટો જમણવાર થતો 3000 પબ્લિક નો જમણવાર થાય છે. અરે હોક 3 નો થતો કે 5000 પબ્લિક નો જ ના થતો. હા હું કર્યો એવું હશે ને તો તમે પોર કરજો, પણ હું તો હું જ કર્યો. પછી આબરૂ ના કાઢો, પછી આજુબાજુ ગામમાં બધા વાતો કરશી કે ગોરાની બધી હરખી તૈયારી ના કરીને જમણવારમાં થોડીઓ પૂછે મરીને. કુવાશો પૂછી જાય ઘેર એવું વાતો ના થાય એમ. અરે આબરૂ કાઢું ને તો મૂછ બૂછ કઢાઈ નાખવું હોય. એટલી તો તાકાત છે મારામાં. હા કરો પછી તાકાત હોય તો કરો. તાકાત બહારની વાત છે ચેવભાઈ, મારાથી ના થાય ને તો જીભું નકામું છે, એક જિંદગી મળી છે. એમાં આ કુવાશીઓને થોડું ખવડાવીએ એમાં હું ઓછું આપણને પડવાનું હોય. કશો તો ને અમે આ દર વર્ષે અમે કરતા આવીએ છીએ ને આ વખત તમારી ઈચ્છા હોય તો તમે કરો, હા, એટલે- પણ આબરૂ ના કાઢતા. ના કાઢું એટલે છે ને તમે પોર કરજો, હું જમાડવાનો છું. બરોબર. હા તે બાપા એવું કરો, પોર આપણા ફરી વાર શું કોંધળો ફરી વન વાળવા દો. હા એટલે હું કહેવા આવ્યો હતો. ના ના વધો નહીં વાળવા દેતા હો. હા. બે હપ્તે સાબાન ના ના જવું છે ગામમાં. વાળવા દે હરો તમે. દુનિયા હા આ પૂરું પાડી લ્યા. હવે હાલ સાથી ઠોકીને તો કઈ ગયા છે કે મૂસો કઢાઈ દઉં ઓમ કઢાઈ દઉં ને પછી એ તો પછી એવાનું જોવાનું કે હા આબરૂ કાઢે તો આપણો બધો લોસો પડાઈ ગયા. એ તો આપણને ખબર પડે બાપા કે આજુબાજુ ગોમવાળા કહેજો એ પેલા ફલોડા ગોમમાં કહેજો એ કુવાશો પૂછી જાય ને છે એવું કે કોંધળો વાતો થઈ જાય. વાતો થઈ જાય, પણ એ તો પછી એ મોણા બોલે છે તો પડશે કે તાણે એ તાણ નકર અરે તો જો હું ના પછી છે લે આપણે તો છીએ આપણે તો છીએ જ, હા. આપણે શું લેવા જવાનું છે. આપણે જોઈ નહીં રહેવાનું હા ભાઈ બસ. તું પેલી ભેંસો હાલો, પાણી બેસો, પી ખાઈ લે. દો, હાલો. નાસ્તો બાસ્તો કોઈ કર્યો છે? ઓ જો બનાવી ખીચડી. ખીચડી ખાઈ ખાઈને તો લે હવે તો થેલો લઈ લે. પણ લોકો હવે થાક લાગ્યો. અલે તને હાનું થાક લાગ્યું, તારું પિયોર આવી ગયું છે અને અમે ગામમાં કે જમે થેલો ઉપાડીને આવે છે તો સારો લાગે કે છોડીને કેટલું રાખે એમ. હવ સારું લાગે. મોન વધક. શંકર કાકા હો લતા બેટા. હો મજા હો મજા મજા. એ હાય હેડો શંકર કાકા. હું બે હાથ જોડ્યા તો તને બોલ્યા ને મને શેમ ના બોલ્યા? એ તો હમ શંકર કાકાનું એવું હેડજો તો બોલાવા ને કોઈ ના બોલાવા. એટલે હું એવો નહીં ગમતો. એ ગમમાં ના ગમમાં ને એવું નહીં, એમને તો ધૂન એવી હેડે જાત હેડે શંકર જાત. કાકા કીધું તને બોલ્યા કે હાવ બેટા તો આ હું એ તમારા બેટાનો ધણી નહીં. હવે એમના લડવા જશો
એમના માથા તો પડતા જ ને માથું ફોડી નાખશે હે? બહુ ખતરનાક માણસ આ તો શંકર કાકા તો અમાર હવે બેટો દેખાય તો સવા મારી ખમ તાણ એ બીજા ડોહા જેવા તેવા પણ શંકર કાકા તો ફોડી નાખે એવા ગામમાં કોઈ છોકરો શંકર કાકાનું નામ નહીં લેતો મસ્કરી કરવાની વાત તો દૂર રહી અલી મસ્કરી શું કરું છું તારા ગામમાં નહીં થતું મારા ગામમાં મારી માની છોકરાને તને ખબર છે હું કદી છોકરો અંગાથી બેહું છું હું ડોહો અંગાથી જ બેહું અને ડોહો અંગાથી મારે તો સારું બને આ શંકર કાકા પણ બેહવું પડશે મારે એ ડોહાઓમાં ના ડોહામાં ફરક છે તમે જતા નહીં ભૂલથી તું કા ચિંતા કરે બાપા અલ્યા બેટા આવો 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 રમાય આવો મજામાં બાપા આવો આવો સુખી રહો સુખી રહો સુખી રહો સુખી રહો લ્યો વળી સમય તમે મેલવા આવ્યા તે સારું કર્યું લ્યો હળો બેહો મેલવા એ સારું કર્યું મેલવા એ સારું કર્યું તો એના અંગાથી કોણ આવે ને મેલવા તો વાત બરોબર છે આ માની ખેતરમાં જશે હા હું એમ જોતી હતી કે માને દેખાણો નહીં ખેતરમાં જશે હા. ઓ બાપાને કે મેલવા નહીં હોય રવાના સિંહ તો તમે કયો હોભળો સમય હા પછી હમણાં તમારે હાહુ ને આવે તે બપોરે શાંતિથી રોટલા બોટલા ખાઈને જો હો શાંતિથી જવાય છે હમણાં પોધના પૂરના જો પછી એ ભગવાન માને વાર લાગશે બાપા રોધી દઉં સાલ લેવા જો છે તે વાર તો લાગશે તું રવા દે તાર માં આઈને રોજ છે એ તો ના લે રોધી દઉં બે ગમે બે રવા દે બેટા લતા આપણે તાર માં આઈને રોજ છે ના ના એ તો વાતી કાઢશે હવે બે ઘણા દાડે આવી છે બે શાંતિથી આવો લાલાજી મજામાં ભાઈ બોલો હવ હવ આયા પાય પાય બે હમ કોણી ઓ ભાઈ ભાઈ હાલ આવી હાલ જ હમણાં હાલ જ કાચી નહીં દેખાતો ને એ બધો ખેતરમાં જશે સાલ કીધું લેવા કોણે ઓ કીધું આલ્યું પોણી તાલ્યું હું સલાહ લાગ્યો શાંતિ બીજું હા શાંતિ છે પણ તમારા બાપુને મજામાં બધા મજા પછી શાંતિથી હમણાં રોટલા બોટલા ખાઈને હોદના પૂરના જો હા જવાનું નહીં હોય રહેવાનું છે પણ આ મારી હારી બોલતી નહીં એટલે ક્યાં છે ટીના બાપા એરે તો રોકાવાના હા ઓવા કે ગોરો કરીને પછી હંગાતી લઈ આઠેમ રહું છે એમ એટલે આતા નહીં જતો હા. શાંતિ ત્યાં રોટલા કરો હું તો મોડો ખાઈશું ને નહીં ખાવાનું હોય તો એ તો નાસ્તો કરીને હવે આવી છે એટલે હું તો પોદાળા રહેવાનો છું એક એવું છે પોદાળા રહીને આઠામ કરીને જ જવાનો હા તે શું હતો ને શું હતો રો હોય ઈ આઠેમ કરે એવું હોય આઠેમ કરે તો બાબા હું રોટલીઓ તો બનાવું માં આઈને શાક ને બનાવશે હા, મેગી રાયનું કરું તારે બની દે હેડ બની દે હા ટીના હા બે આ બે હા વાપર્યું હું કયો એટલે કોઈ ગોમમાં જતા કોમ તે બે હો હમણાં પછી ઘડી વાર રહીને જો હવે પોત દાડા રહેવાનું છે ને પોત દાડા રહેવાનું જ છે કે જઈને આવ કોઈ ગોમમાં જઈ જતા અને તમારે પાછું આ ગોળો વાળવાની છે કે કોંદડો વાળીને પછી ના આ વખત અમે નહીં જમાવા બીજો ભાઈ છે ગોમો ને તૈયાર થયો છે કા ઓહ એ વાળવા એવું થયું છે ઓ તો પછી ટીના લેતા તો ના આવતા ગાય જાવું છે ગાય ના ના વાંધો નહીં હું કાલે જઈને પાછો તું ઓટો અમે પેલું રોજ દે એટલી કરતો હા વાંધો નહીં હા રેડો મેં તો ખાધો પણ મેં નાસ્તો કરી ના હોય એને જમા દે મારી માની સગન કે દર વખત આયોજન તો થતું વતન મંડપ રોપાતા બીજો શું તને તમારે ભાળ કરવી પડે બે સારા કરી છે એ કોઈ મો લોહી પી જાય છે શાકભાજી વાળો અલ્યા કાંટાભાઈ બેઠા ભાઈ આવો 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 અરે ઉતાવળનું થોડું કોમ છે અલ્યા આવો કલ્યા હું ઉતાળ હું હાય કરો છો લ્યા બેહો કે આવો અલ્યા ભાઈ હાય હાય નહીં કરતા પણ હું છે આપણે હવે બધી તૈયારીઓ કરવી પડી કે સારી તૈયારીઓ કરો છો હજી તો વિવાહ તો ઉનાળા વાર છે અત્યારે શું તૈયારીઓ કરો છો લ્યા વિવાની નહીં મારા વાલા કોણ લાવું ના ના પાણી તો પીને આવ્યો પેલા શોમભાઈ ઘેર પીને આવ્યો હા હા પણ હોભળો તમાર તો પાછો જો પેલો લાલ્યો અલ્યા જો તાણે શું કરો જો કેટલો મન આવે કે રવા દે નહીં જવું તે હા હરીમાં બાયડી પેલા એ તૈયાર થયો મારે તો બોલો અલ્યા પણ આ બૈરીને જવાનું હોય કઈ ન જવાનું હોય અલે મેં ઘણું કીધું નહીં કીધું હોય કેજો પણ ના તું માનતો
કે ના બાપા મારે જવું છે. હોપડો એના બુંદો વાકણ ગોરે ગાવા નહીં આવું ગમો. એટલે એ તો જેને સમજણ પડે એને ખબર પડે કે અરે તમારે ટપકો આલવો પડે યાર તાર પછી. અલે કોઈ કહેવાનો કોઈ શેકડો પછી યાર કેટલું કહેવાનું હોય કોઈ માથે આ રાતે યાર. બી બધા છોકરાઓને ભેગા કર્યા ત્યાં આખો ચોક બધા કે અમે તમે કે ટ્રેક્ટર વાળા કહેતા હો કે પાવડો માર દે બધું સાફ સુફ કરી નાખીએ છીએ અને કરીએ નાખ્યું કયો. સારું કરો તો તમે શું હું કહું છું કે ના નહીં કરતા કજુ પણ હવે મારા એને કીધા પહેલા તો પહેલો નાઠો છે. હું કહું લે ગામમાં આપણી કુંવાઈ આવશે બધી તેઓને સેવા કરવી પડે એવો ખવડાવવા પીવડાવવાનું પછી હળામળા ના પોકે તો કે ના મારે તો જવું છે. રાતે આપણે સેવા કરીએ તોય શું હતી ચા પાણી વેચીએ તોય શું હતી. દોડો બે હો મારે થોડું કોમ છે ટ્રેક્ટર વાળા કેવું છે ટેન્કરનું કહું પેલો પાવડો મારી દે ચોકમાં ઓહો સોડિયાનું જ આપણે ગાતા ફાવે કે એટલે પેલા બાવળિયા પાસે નમી રહ્યા છે તે બાવળિયા પેલા ભાઈને કીધું છે કલ્પેશને કીધું છે તે કે હું કાપી નાખું છું. હા એટલું કરાવો હો. હા હા હો અને હજુ હું આવું પછી આપજો પાછા તમારા લાલદા જેવું ના કરો પાછા. અલ્યા ના લે આવ્યો લે હું સારું આ એક કીધું કામ કરજો હા. પછી એવો તો હળો ને નવરાત્રી નરકો બે નરકો લે ઈ ઘરમાં ઘેર બેઠા બેઠા કહેવાનું એક દાડો આવો છો યાર ના, અમે ના. અઠવાડિયે થી બેસીએ છીએ. ના હેડો બે ગરીબી ઘઉં હો આપજો પાછા. હા હા હેડો એ લાલ લ્યો ના જાય પણ મારે તો જવું પડશે કે કારણ ગોમની કહેવાળી ના આવે ને શંકર કાકા મજામાં? ના ઓળખ્યો મને? મને ના ઓળખ્યો? તમારા ગામનો જમાઈ છું. હાલ તો હમણાં ભેગા થયા હતા. ઓળખ્યા લતાન ઘરવાળો. ઓળખ્યા જમાઈ બનીને આવ્યો છું પણ આમ જમાઈ પણ તો રાખતા જ નહીં કશું. મને તો આ વખત કોઈ મને મને મજા આવે એવું લાગતું નહીં આ તમારા ગામમાં. દર આઠિયામાં આ ગોળીઓ વારવાની હોય ને કોનુડું વારવાનું હોય મારા હારો આ હા 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 મંડપ બંધ થઈ ગયો હોય એ ગાડીઓ છોડીઓની ભરાઈને આવતી હોય જમાઈ છોડીઓ તમારા ગામમાં વચ્ચો ને તો મારા હારો ગોળીઓ વારતા એ વખત પણ આ વખત તો શિખર શિવ બોગું ભેગું થયું છે કે હું આવું છું. એ નબોર બારું શિખર કોણ હતું કે હું આવું છું આગળ થઈને થઈ મારા હારાને ગોળીઓ વારવા ના દીધી. એ તપેલા જેવું મોટું છે ને ના ટેકો હોય પોસ્ટ ના હોય તો હું લ્યો બધો નાટક કરવો પડે. ખોટા જમૈયોને છોડીઓને હેરાન કરવા કુવાય છે ને તમારા. ગબર બોટાડો હા ગબર બોટાડો નહીં અલે પોય છે શેતાને તો એને ઘોરે વારવાનું કીધું હા હા તારો ભા ઘોરે હું મી વારવાનો છું હું વાળવાનો છું મારા ભાને કાકો તો તમે એવું લેવલ મેલ કરો છો તાર? હા તું જેવું તેવું બોલું છે એટલે બળધ્યો હું બળધ્યો છું લે બળધ્યો છું હું હે તું પોતા તમને શું કહું છું તું ઊભો થા અરે ને એ બોઘાની વાત કરું છું. આ જેને ઘોડે વાર સીધી વાત કરું મારા હારાને વારવા દીધું હતું અત્યારે ઘર આગળ મંડપ ના બંધ થઈ જાય હોય એ હું- કશું રણાગત જ નહીં. એ બળધ્યાને કહું છું હું. હું ઘોરે મી વાળી છું એટલે બળધ્યો મને કીધું તી ઊભું થા હેડ 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 સંભાળ તમે વાળી ઓહા હું વાળવાનો છું ઘોરે ના મસ્ત છે ને આ ગામમાં આગળ ગેટ આગળ હું જોયું મારું સ્વાગત કર્યું ને. હા સ્વાગત કર્યું હાલ તો બળધ્યો ને પેલું બધું શું કહેતા હતા લેટ ચલો છોકણ હા છોકણ હું લઈ જાઉં ઈ બળધ્યો ના ના હા એટલે આ ગોમમાં હું ઘોડે વારવાનો રંગે સંગે ઘોડે કુવાશવાનું આમ જમાન વારો રાખવાનું છે એટલે કુવાશો ગોઈશ ચાર દાડા સુધી જમાન વારો ચાલુ રખાવો તાલ્યો પાઈ પાઈ ગોઈશ બધા. પણ ઈ શું લઈ ગયો છો? લે ટીણિયા આ લાલાજીને તો ખાવાની ખબર પડે છે કે નહીં પડતી રે કેટલા રહ્યા બુદ્ધિ તો કમ્પ્લીટ છે હું ખાવાની ખબર નહીં પડતી. હા કેટલો ટાઈમ છો હજી આયા છે ઈવન તો કોઈ ઠેકોણું નહીં એ તો સબ બીજે ખાઈને આવ્યો ગામમાં. લે પણ નહીં યાર ઘેર વધેલું બગડા કે જરા ના ના હા ને ગધેડો બળધ્યો એ હું બળધ્યો છું એ કોલર ફોડ પેલા અરે શંકરભા. મારા જમાઈનો કોલર કેમ પકડી છે લ્યા હા મેં બે મેલ્યો તો તમે ઊંઘી જવાના ના ને ઓ શંકરભા શું છે? શું છે? માપમાં નહીં આ તો હા ખાલી 3-4 લાફા જ મેલ્યા છે બીજી વખત આવશે તો હાથ ટોટિયો ભઈ નાખ્યો હમુદો આ કહી દઉં અને લાફા મેલ્યા હા હા લાફા મેલ્યા 3-4 ચમ લ્યા હું ઈકણ મારા ઘેર બેઠો તો બરોબર દળ આપા મેલ્યા
હું મારા ઘેર બેઠો તો તે કે આફર હું તો ગોરેમાં કે કોઈ શાર આવે એવો લાગતો નહીં કે કોક ડોબા જેવા એ વાળવાનું સાથે ગમો મંડપ બધાય નહીં સુલાય કરાય નહીં કે સિવાય ડોબાઈ વારી છે ગોરે અને મને સડી રહી આમ કો ગોરે તો મી વાળી હતી તો ઓછી બેસ્યા તમે કહેવા મોકલ્યો તો ને એટલે હું કા કેવા મોકલું તાને? એ મારા જમાઈ કે હું ગામમાં જઈને આવું છું. ના ના મારા મોસામાં બેહીને મારી જ ખોટ નહીં કરી તમને મેં ના નથી પડી આખા ગામમાં જે ના બોલવું એને બોલજો પણ શંકર કાકા નામ ના લેતા કીધું નતું અરે પણ મને હું ખબર કઈ હોય ગોરે વાળી છે પણ પહેલા જ ચેતવ્યા હતા કે તમારે ઈનના જોડે છો બેહવા જવાનું આવતું નહીં, હતું. મારા હારો તાર બાપો વાળતો ગોળે તો છે આમાં શેઠ સુધી મંડપ બંધાતા એટલે ગોમાં મને એવું લાગ્યું એટલે હું કીધું કે હું વડીલને બે ના ના પછી મને તો રીસ હરી હાલ દી કોનો ની કીધું હેડો અરે ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં આ તો હાથ ટોટિયા ભઈ નાખો ના 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 જમાઈ છે મારા. તાણે. બોલતો બોલી જાય એમ ખબર નહીં હોય. બોલે કાઢ્યું છે ભૂલ થઈ ગઈ. આ પર માફ કરું છું બીજી વખત ભાડે ને હું કીધું હા 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 હો બસ હા આવ નહીં બોલ હો. હા નહીં બોલ. ત્યાં આવા ડૂબા હું નહીં કાંઈ તમે વાળવા પણ દીધી. તમારે ચમ બોલો તમે પણ આમ બોલવાનું થોડો વિવેક રાખો કે મને હું ખબર જમાઈ કે હોય વાળી છે ગોળી તમારે બધું શું કહેવાનું આવતું જવું બધું અવળી ખોપડી ના જઈ રહ્યા તો કે ગોમમાં જો છો એમ કહેતા હતા ને? ટીણિયા પેલી એક્ટિવા લઈ આય. અને જો છોકરા ઘેર મેં કેમ છે રહું છું હું કેવું મેં ક્યાંય તે તા? લુગડો લઈને આવ્યો છું રહું છું એ લુગડો હાલ દે બેટા. મુલ્યા ત્યાં થેલા મેળો જો લેવો. તમે લાલાજી હાદા દાડા આવજો ને તે તાર 4 દાડાના 10 દાડા રહેજો પણ તહેવારના દાડા ને આ તમે આવતો તો જી કલાક છો ને એના નાટક ચાલુ કરી નાખો આ પોસ દાડા રોતો હતો મારું ઘર નીકળી જાય યાર જો મેં કયો હડો હું મેં કહેવા પણ આમ રાહ દે કે માનું હોય બાપા મારે રહું તો હોય કણ પણ તમે હવે નાટક કરો આ પોસ દાડા તો બધા ઝઘડા કરો તો મારું ઘર નીકળી જાય યાર કશું ના ઝઘડો નહીં કરું હું આ કેટલી વર્ષથી તમે ગોળો ને બોરો વારો છો તો હું નહીં આવતો હોય કણ આઠેમ ના આવું રહું છું. આ પોર આવજો તો પોર છો કણ આવું ઓય પોર ગોળો ગાવા આવજો એમ કહું છું તો ઊણ જતા રહો. ખોટા ઝઘડા કરો છો એનો તમે તો શાંતિથી ઘેર બેઠા હોત હા તો હું બેસી જાઉં અમે નહીં પણ હું ઘરમાં તારું મારજો બસ હું ઘરમાં જાઉં તમે યાર એક તો ગોળે બંધ કરાવરાવો અમારા 12 મહિનો તહેવાર બંધ થઈ જાય પછી જો જટીના મિકેલ છે હેલો હજો તો કે આ જો એડો જો હાસવીન આવજો હો હા ભાઈ આચીન છે કે ઘેર સાધનમાં બેહાડજો ને અને પણ તું તો ક્યાં હોય એમ સાધનમાં બેહાડીને આવજો ભાઈ પાછા ના એ તો માર છોડી તો રહેશે એ તો હોય હું કરવા આવું 4 દાડા ગઈ ગોરે પસારશે જો અને ઘેર જતા રહેજો પાછા વાટે વાટે સાધનમાં બેહાડીને આવજો ભાઈ હા અમને બહુ પંચાતો હોય વનીને તેરી આ વખતે મેં બાપા કીધું તું શંકર કાકાનું નામ ના લેતા એ ચાર ખાઈને મારી શરમે ખાલી શાલા ફામેલ્યા છે ને હમણાં લંગડાતા ઘેર આવવું પડે પાછા ના આવે તો હારું આવે આખા ગોમમાં કાઢી નાખેલો છે